જે 3 સપ્તાહ માટે હોય છે। એમાં બાળકો સ્કૂલ પર જાય અને એમને વાતાવરણ પસંદ આવે, ગમે એ માટેની હોય છે। એમાં છે આ અમુક રંગકામની પ્રવૃત્તિ હોય છે। હેલો મિત્રો, કેમ છો? आई होप કે બધા મજામાં જશો। तो मित्रों, न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है। और हम आए हैं अपने घर के छत पर। અને જો મિત્રો, આ છે લીમડો અને આજનું વાતાવરણ કંઈક આવું છે। सूरज दादा उगी गया है। सनराइज जो मित्रों वातावरण આજનું। અને આજે છે મંગળવાર। વ્લોગ જ્યારે આવે ત્યારે, પણ આપણે જ્યારે વ્લોગ શૂટ કરીશું ત્યારે મંગળવાર છે। आज से आज का माहौल। तो मित्रों, व्लॉग में मित्रों આપણું ગુલાબનું ફૂલ તમે જો આવું ખીલી ગયું છે, એકદમ મસ્ત દેખાય છે। તો હવે ધીરે ધીરે સરસ લાગશે। અને આ છે આપણી મહેંદી, એ પણ સરસ થઈ ગઈ છે। ડોલ ભરાઈ જાય એટલે ગરમ કરવા માટે લઈ જવાનું છે। તો મિત્રો, ગામડામાં પાણી તપાવવાની રીત આવી હોય છે। વજર બળે છે દેશી ચૂલામાં, અગ્નિ। પાણી ગરમ થાય એટલે નાહી, પછી જમીશું, પછી થોડી વાર આરામ કરી અને વાંચીશું મિત્રો। અને આજે છે આપણા ઘરે એટલે એટલું બધું ખાસ કંઈ વંચાશે નહીં, ના વંચાશે પરંતુ લાઇબ્રેરી જેવું નહીં। મિત્રો, આપણે કરવાના છે એક બુક રિવ્યૂ, એ પણ વિદ્યા પ્રવેશ। જો આ બુક જે શરૂઆતના વિદ્યાર્થીઓ હોય છે એમને, જે નાના બાળકો બાલ વાટિકાથી પહેલા ધોરણમાં જે દાખલ થાય છે એમના માટે હોય છે। જે 3 સપ્તાહ માટે હોય છે। એમાં બાળકો સ્કૂલ પર જાય અને એમને વાતાવરણ પસંદ આવે, ગમે એ માટેની હોય છે। એમાં છે આ અમુક રંગકામની પ્રવૃત્તિ હોય છે। તમે જોઈ શકો છો, એકદમ નાના છોકરાઓને ગમે એવી રંગ પૂરવાની પ્રવૃત્તિ હોય છે। તૂતક રેખા, જોડી ચિત્ર પૂરું કરવાનું, આવી બધી અમુક પ્રવૃત્તિ હોય છે। અને આ બુક છે વિદ્યા પ્રવેશ, એ સ્પેશિયલ નાના છોકરાઓ માટેની જ હોય છે કે બાળક સ્કૂલે જતું થાય અને સ્કૂલનું વાતાવરણ અનુકૂળ આવે એ માટેની હોય છે। તો મિત્રો, આ નવી શિક્ષણ નીતિ પ્રમાણે આ વિદ્યા પ્રવેશની બુક છે, તમે જો આપણે વાંચી છે, કેમ કે વાંચવું જરૂર છે। મિત્રો, આપણે પશુઓ માટે ઘાસ પાડવાનું છે અને ઘાસ છે આ ઉપર, તમે જો આ છે હુંડિયું, અમારી પ્રાદેશિક ભાષામાં કહે છે, તમે જે કહેતા હોય। તો આ છે પૂળા, હવે એને આપણે નાખી દેવાનું છે। બહાર નાખી દઈશું હવે, એટલે ડાયરેક્ટ નીચે એ પડ્યા। તો મિત્રો, આ બીજા પૂળા નાખ્યા। હા, તો મિત્રો આપણે પૂળા નાખી દીધા છે, હવે પશુને પણ આપી દઈશું। તો ચાલો, આ છે આપણા પશુ મિત્રો, જો ગૌ મૈયા, લે ખજા। આ છે પૂળા બીજા, એ પણ નાખી દઈશું। પશુ છે તો સેવા કરવી પડશે। લો ખાઓ। જો મિત્રો, આ છે ચોમાસાનું વાતાવરણ, એકદમ લીલું લીલું થઈ ગયું છે।
આ છે હાઈવે. તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે આપણો સર્વિસ રોડ. અને આપણે રીંગણ તોડવાના છે. કઈ છે રીંગણ? એક રીંગણું કેટલું તોડવાનું? બગડેલું છે થોડું. એક જો મિત્રો આ રીંગણ તોડી દીધા છે. તો મિત્રો સાંજ પડી ગઈ છે અને આપણે બેઠા છે ધાબા પર અને લગભગ 7 વાગી ગયા છે સાંજના. અને સાંજનો નજારો કંઈક આવો હોય છે, એકદમ સુંદર નયનરમ્ય. તમે જોઈ શકો છો મિત્રો. સાંજે લગભગ વાતાવરણ ખૂબ સરસ હોય છે, એટલે આપણે ધાબા પર જ હોઈએ છીએ. અને મિત્રો આપણે એક નવી શરૂઆત કરી છે, એ પણ વિડીયો બનાવવાની. તો આશા રાખું કે તમે મને સાથ સહકાર આપશો. લગભગ વધારે ટાઈમ તો થોડો ટાઈમ થયો છે અને સબસ્ક્રાઈબ ખૂબ ઓછા છે મિત્રો. તો તમારી જોડેથી એવી ઈચ્છા રાખું કે આપણી ચેનલને જેમ બને એમ સાથ સહકાર આપો અને જેટલું બને એટલું સબસ્ક્રાઈબર વધારો મિત્રો. તો ફરી વાર કહું છું, આપણી ચેનલ પર નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર. જય માતાજી.